નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે ધોરણ 11નું 11મું ચેપ્ટર જોવાના છીએ, જેનું નામ છે પૃથુચરિતમ, રાજા પૃથુનું ચરિત્ર. તો પૃથુ નામના એક રાજા થઈ ગયા છે, એમના જીવન ચરિત્ર વિશે જોવાનું છે. અને પૃથુ રાજા એમ કહેવાય છે કે એમના નામ ઉપરથી આપણી ધરતીનું નામ પૃથ્વી પડ્યું છે. કેમ કે પૃથ્વી ઉપર પહેલી વખત જો કોઈ અન્ન ઉગાડવાનું કામ કર્યું હોય, ધાન્ય ઉપજાવવાનું કામ કર્યું હોય, તો એ હતા પૃથુ રાજા. એવું સરસ મજાનું એક રૂપક આજે આપણે જોવાના છીએ. રૂપક એટલે શું? તો કે કોઈ એક વસ્તુને બીજી વસ્તુ, બે વચ્ચે ભેદ છે, પણ છતાં એ બે વસ્તુને એક સરખી નહીં, એક જ છે એવું કહેવામાં આવ્યું ને રૂપક કહેવાય. જેમ કે તમે આગળ એક ચેપ્ટર ભણ્યા છો, જેમાં એમ કહે છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા. ભીષ્મ અને દ્રોણ જેના તટ છે, જયદ્રથ એનું જળ છે. અને એવું એ રણ નદી પાંડવો તરી ગયા. રણ ને નદી અલગ છે, પણ રણ ને નદીના એ બેને એક વસ્તુ કહી દીધી છે. તો બે અલગ વસ્તુને જ્યારે એક કહેવામાં આવે, બેને એકરૂપતા દર્શાવવામાં આવે, એને રૂપક અલંકાર કહેવાય. તો આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ કે જેમાં ગાયને પૃથ્વી તરીકે દર્શાવવામાં આવી છે. જેમ ગાયનું દોહન થાય એમ પૃથ્વીમાં ખેતી થાય. એ મસ્ત મજાનું રૂપક પૃથુચરિતમ જોવાના છીએ. તો ચલો જોઈ રહ્યા છીએ. જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ તમે કરો જ છો, ન કર્યું હોય તો કરી નાખજો અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો. તો જોઈ રહ્યા છીએ પૃથુચરિતમ. પૃથુચરિતમમાં એમ કે છે કે વ્યાસની રચના મનાતા 18 પુરાણોમાંનું એક પુરાણ છે મત્સ્ય પુરાણ. એમાંથી આ લેવામાં આવ્યું છે, બરોબર. કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ પુરાણો છે, પુરાણ કોણે લખ્યા, પુરાણો કેટલા છે, આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ખબર હોવી જોઈએ. પુરાણ છે ને, પુરાણ એ કેટલા છે? 18 છે. 18 પુરાણ છે. અને 18 પુરાણો કોણે લખ્યા છે? મહર્ષિ વેદવ્યાસજીએ, જેનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે જ. હવે પુરાણના 5 લક્ષણ કયા છે? તો કે સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. પુરાણના 5 લક્ષણ છે. કયા? સર્ગ એટલે કે સર્જન, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું. તમને ખબર છે કે પૃથ્વી છે એક સમયે સર્જન થયું હશે, તો એ સર્જન વિશેની વાત જેમાં આવે છે એને સર્ગ કહેવાય. બીજું છે પ્રતિસર્ગ. પ્રતિસર્ગ એટલે કે પ્રલય. સૃષ્ટિનું જેમ નિર્માણ થાય છે એમ સૃષ્ટિનો વિનાશ થાય છે, એનો પ્રલય આવે છે અને બધું વિલય પામી જાય છે, તો એ પ્રતિસર્ગ કહેવાય. એના પછી આવે છે વંશ. વંશ એટલે કે સૂર્યવંશ અને ચંદ્રવંશ બંનેમાં જન્મેલા રાજાઓની વાત, એમની કથાઓ, એ વંશમાં આવે. મન્વંતર એટલે કે 2 મનુ. અત્યારે તમે જે પાઠ જોવાના છે એમાં સ્વયંભૂ મનુની વાત આવે છે, બરોબર. તો આવી રીતે 2 મનુના વચ્ચેના સમયગાળામાં જે ઘટના ઘટી હોય, પહેલાં આ મનુ હતા, હવે આ મનુ છે, આ મનુની વચ્ચેનો સમયગાળો એને મન્વંતર કહેવામાં આવે છે. ઓકે. અને ત્યારબાદ વંશાનું ચરિતમ એટલે કે વિવિધ વંશમાં, અલગ અલગ વંશમાં જન્મેલા રાજાઓની કથા. આમાં ખાલી ચંદ્રવંશ સૂર્યવંશ 2 જ છે, પણ એના સિવાય બીજા ઘણા પરાક્રમી રાજા થઈ ગયા હોય, તો એમનું વાત કેમાં આવશે? વંશાનું ચરિતમમાં કરવામાં આવી છે. અને પ્રસ્તુત જે પાઠ છે, બરોબર, એ મત્સ્ય પુરાણમાં પૃથુ રાજાનું ચરિત્ર આવે છે, એના ઉપરથી સંપાદિત કરીને લેવામાં આવી છે. મતલબ કે એમાં શ્લોક વાઇઝ આપ્યું હશે મત્સ્ય પુરાણમાં, પણ એના આધારે આ પાઠ બનાવવામાં આવ્યો છે. બાકી બીજું તો આમાં કંઈ વિશેષ છે નહીં. ચાલો, શું કીધું છે કે અહીંયા ભૂમિને ગાય રૂપે અને પૃથુને દોહના રૂપે વર્ણવવામાં આવ્યા છે. એ આપણે પાઠમાં જોઈ લેશું. ચાલો આગળ વધતે હે. તો વાત કરે છે પહેલાં કે સ્વયંભુવસ્ય મનોહો વંશે અંગ નામક રાજા અભવત. સ્વયંભુવ મનુના વંશમાં એક મનુ થઈ ગયા. મનુનું નામ શું હતું ભાઈ? મનુનું નામ હતું સ્વયંભુવ. હવે સ્વયંભુવ મનુના વંશમાં એક રાજા થઈ ગયા અને એ રાજાનું નામ હતું અંગ. શું નામ હતું? અંગ. સ્વયંભુવ મનુના વંશમાં અંગ નામના રાજા થઈ ગયા. આ અંગ રાજા કેવા હતા? તો કે ભાઈ અંગ રાજા છે ને બહુ દયાળુ હતા. કેવા હતા? સહ એટલે કે તે, દયાલુ એટલે કે દયાળુ, ધર્મનિરત ચ આસિત. ધર્મનિરત એટલે કે ધાર્મિક. આ જે અંગ રાજા થઈ ગયા એ દયાળુ હતા અને ધર્મમાં રત હતા. તસ્ય વેન નામક પુત્ર સમભવત. તસ્ય તેમનો, વેન નામક વેન નામનો પુત્ર દીકરો સમભવત થયો, જન્મો, બરોબર. એનો એક દીકરો થઈ ગયો જેનું નામ હતું વેન. ગાડી આવે ને 4 વ્હીલ વેન, એવી વેન. સહ ક્રૂર, તે ક્રૂર હતો. અધર્મનિરત અધાર્મિક હતો. ચ અને આસિત એટલે કે હતો, તે ક્રૂર અને અધાર્મિક હતો. આ વેન કેવો હતો? તો કે ક્રૂર હતો ને અધાર્મિક હતો. પહેલાં તમને ખબર ન લો, અમની વેન આવતી, શું કરતી? છોકરાઓને કિડનેપ કરી જતી. ક્રૂર એ કહેવાય ને અધાર્મિક એ કહેવાય ને, તો એવો આ વેનભાઈ એવો જ હતો, એ વેન જેવો, બરાબર. તો તેનો યજ્ઞદાન આદિની સત્કર્માણી, તેણે યજ્ઞદાન વગેરે સારા કાર્યોને નિષિદ્ધાની એટલે કે નિષેધ કરાવી દીધા, બંધ કરાવી દીધા.
દુર્જનાહ સત્કારિતા, દુર્જનોનો સત્કાર કર્યો, આદર આપ્યું, સન્માન આપ્યું. અને સજ્જનાહ દુષ્કારિતા, અને સજ્જનોનું અપમાન કર્યું. માણસો સજ્જનોનું સન્માન કરે, પણ આ તો શું કર્યું? તો કે દુર્જન હતા, નાલાયક હતા, એનું બધાનું સન્માન કર્યું. વાહ દુર્જનભાઈ વાહ, તમારા જેવા કોઈ નહીં. અને જે સજ્જન માણસો હતા, હું સીધો થા નીકળ જવાનો. તો મતલબ જે સજ્જન માણસ હતા એનું અપમાન કર્યું. કોણે? વેનભાઈ. સીધી સી વાત કે સ્વયંભૂ નામના મનુ, બરોબર. આ સ્વયંભૂ મનુના વંશમાં કોણ થયા? તો કે રાજા થયા. એ રાજાને આપણે નામ રાખશું શું? અંગ. અંગભાઈ કેવા હતા? દયાળુ હતા ને બહુ દયાવાળા હતા. અને બીજા કેવા હતા? તો કે ધર્મમાં રત, એટલે કે ધાર્મિક. ધાર્મિક હતા, ધર્મમાં નિષ્ઠ હતા, ધર્મરત હતા, બધી એક વસ્તુ. હવે અંગનો પાછો દીકરો થયો, એનું નામ શું પડ્યું? વેન. આ વેનભાઈ કેવા હતા? આ દયાળુ હતા, તો એનાથી વિરોધી, એટલે કે ક્રૂર. પપ્પા દયાળુ, દીકરો ક્રૂર. આ ભાઈ ધાર્મિક હતા, આ કેવા થઈ ગયા? અધાર્મિક. સમજા? બાપ કરતા દીકરો હાવ ઉલટો થયો. કેમ? દીવા વાહે અંધારું એ અહીંયા થયું. ચાલો, તો આનો અર્થ કદાચ તમને સમજાણો હશે. એકવાર ગુજરાતીમાં અર્થ જોઈ લઈ. શું કહે છે? સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. દયાળુ ધર્મનિષ્ઠ હતો. તે વેનનો પુત્ર થયો. તે ભાઈ હતા અંગ, એનો દીકરો થયો વેન નામનો. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનાર હતો. તેણે યજ્ઞ દાન જેવા સત્કર્મનો નિષેધ કરેલો. તેણે સજ્જનોનો સત્કાર, દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોનો અપમાન કર્યું હતું. એવા ભાઈ હતા. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ. ફલતઃ ચૌરાદીનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. પરિણામે શું થયું ભાઈ? પરિણામે ચોરી જેવી પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ? ચોરી જેવી પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા, એટલે કે બધી જગ્યાએ થવા માંડી ભાઈ. પરિણામે ચોરી જેવી પ્રવૃત્તિઓ થવા માંડી. ફલતઃ પરિણામે ચોરી જેવી પ્રવૃત્તિઓ સર્વત્ર, બધે અહીંયા પ્રવર્તિતા, ફેલાઈ. બધે અહીંયા ચોરી જેવી પ્રવૃત્તિઓ થવા માંડી. સજ્જનાનામ ધનમ ધાન્યમ, સજ્જન માણસોનું ધન અને ધાન્ય. દુર્જનૈહિ પરિવૃતમ, દુર્જન માણસોએ છીનવી લીધું. પ્રશ્ન પૂછાય કે સજ્જન માણસોનું શું છીનવી લીધું? ધનમ ધાન્યમ. કોણે? દુર્જનોએ. સજ્જન માણસનું ધન ધાન્ય દુર્જનોએ છીનવી લીધું. યજ્ઞ કર્મ અભાવે, કર્માભાવે સંધિ પડી જાય. કર્મ અભાવે, યજ્ઞ કર્મના અભાવમાં દુર્ભિક્ષ, એટલે કે દુકાળ. દુષ્કાળ કયો, દુકાળ કયો એ પ્રાવર્તતો, એટલે કે પ્રવર્ત્યો. શું થયું? તો કે ભાઈ યજ્ઞ કર્મના અભાવે દુકાળ થયો. ભૂતલમ, એટલે કે પૃથ્વી, ધરતી, યજ્ઞ દાન રહિતમ, યજ્ઞ અને દાન વગરની, નિર્ધર્મમ ચ સંજાતમ, ધર્મ વગરની થઈ ગઈ. તો યજ્ઞ કર્મના અભાવે આ પૃથ્વી પણ સાવ કેવી થઈ ગઈ? તો કે યજ્ઞ અને દાન વગરની અને નિર્ધર્મ, ધર્મ વગરની થઈ ગઈ. ચલો નેક્સ્ટ જોઈએ છીએ. આનો અર્થ એકવાર જોઈ લઈ. શું કહે છે? તો કે પરિણામે ચોર વગેરે પ્રવૃત્તિ, સજ્જનોનું ધન ધાન્ય દુર્જનોએ ચોરી લીધું. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો. ધરતી યજ્ઞ અને દાન રહિત, એટલે ધર્મ વગરની થઈ ગઈ. બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ છીએ. અસ્યામ દુરવસ્થાયામ પ્રજારક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા. તો આ દુરવસ્થાયામ, ખરાબ અવસ્થામાં, આવી ખરાબ અવસ્થામાં કોણ આગળ આવ્યું ભાઈ? ઋષિમુનિ આગળ આવ્યા ભાઈ. ઋષિમુનિ આગળ આવો. તો ઋષિમુનિ આગળ આવ્યા. ઋષિમુનિ શું કર્યું? અસ્ય દુરવસ્થાયામ, આવી ખરાબ અવસ્થામાં, પ્રજાના રક્ષણાર્થે, રક્ષણ માટે, ઋષય પ્રવૃત્તા, ઋષિમુનિઓ પ્રવૃત્ત થયા. તેહી, તેમણે વેન, એટલે કે વેન રાજાને દંડિત, દંડ આપ્યો. મારિતઃ ચ, મારી પણ નાખ્યો. તેણે વેનને દંડ આપ્યો અને મારી નાખ્યો. તદનંતરમ, ત્યારબાદ ઋષય, ઋષિઓએ તસ્ય પૃથુ નામકમ, તેના પૃથુ નામના પુત્રમ, એટલે કે દીકરાને રાજ્યાસને, રાજ્ય ઉપર પ્રસ્થાપિતવંતઃ, સ્થાપિત કર્યો. ત્યારબાદ વેનને મારી નાખ્યો, એટલે વેનનો દીકરો જે હતો પૃથુ, એ પૃથુને રાજ્ય સિંહાસન ઉપર બેસાડ્યો. સમજાણું? ચાલો જોઈએ છીએ આગળ. આ વિષમ પરિસ્થિતિમાં, ખરાબ પરિસ્થિતિમાં ઋષિઓ પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયા. તેમણે વેનને દંડિત કર્યો, મારી નાખ્યો. ત્યાર પછી ઋષિઓએ તેના પુત્ર, એટલે કે વેનના પુત્ર પૃથુને રાજગાદી ઉપર બેસાડ્યો. હવે પૃથુ પાસે કેવા હતા? તો કે ધાર્મિક અને દયાળુ આસિત. જે પૃથુ રાજા હતા, પૃથુ રાજા એ દયાળુ અને ધાર્મિક હતા. તમને બધાને ખબર છે કોણ હતા ભાઈ પહેલા? તો કે પહેલા મનુના વંશમાં થઈ ગયા હતા અંગ નામના રાજા. અંગ કેવા હતા? તો કે દયાળુ હતા અને ધાર્મિક હતા. હવે અંગનો દીકરો કોણ થયો? અંગનો દીકરો થયો વેન. આ વેન કેવો થયો? તો કે આ દયાળુ, તો આ ભાઈ થયો ક્રૂર. આ ભાઈ ધાર્મિક, તો આ ભાઈ થયો અધાર્મિક. હવે આ આવું કામ કર્યું, એટલું બધું થયું, પ્રજાને પીડા આપી, તો ઋષિમુનિઓ આગળ આવ્યા ને ઋષિમુનિઓને દંડ આપ્યો અને મારી નાખ્યો. એટલે વેનની જગ્યાએ પછી એના દીકરા, વેનના દીકરા હતા પૃથુ, એ પૃથુને રાજા બનાવ્યા. પૃથુ પાછો કેવો હતો? તો કે દયાળુ અને ધાર્મિક, મતલબ કે દાદા જેવો જ દીકરો થયો.
પપ્પા જેવો નહીં, દાદા જેવો થયો. અને એણે શું કર્યું તો કે એ પૃથ્વીએ શું કર્યું? વેનસ્ય શાસને પીડિતા પ્રજા, વેનના શાસનમાં પીડાયેલી પ્રજા, અભિષિક્તમ તમ, જેનો અભિષેક થયો છે તેવા તે, ધાર્મિકમ એટલે કે ધાર્મિક રાજા, કોણ હતા? પૃથુમ એટલે કે પૃથુ પાસે, ઉપતસ્તુ એટલે કે ઉપસ્થિત થયા. ત્યારે જેનો અભિષેક થયો છે એવા પૃથુરાજા પાસે આ પ્રજા ઉપસ્થિત થયા, પ્રજાજનો લોકો એની પાસે ઉપસ્થિત થયા. ક્ષુધાર્તાયાહ ભૂખી, પ્રજાયાહ પ્રજાના, પરિપાલનાય પાલન કરવા માટે, ભૂખી થયેલી પ્રજાના પાલન માટે, ધાન્યમ અપેક્ષિતમ આસિત, ધાન્ય જરૂરી હતું. ધાન્ય એટલે કે અનાજ, ગ્રેઇન, બરોબર, ધાન્યની જરૂરિયાત હતી. જેમ કે કોઈ માણસ ભૂખ હોય તો એને અનાજ તો આપવું પડે. હવે આ દુકાળ પડ્યો તો એટલે કંઈ ખાવાનું હતું નહીં, તો એનું પાલન કરવા માટે કિમ અપેક્ષિતમ? ધાન્યમ અપેક્ષિતમ. કિમ અપેક્ષિતમ? ધાન્યમ અપેક્ષિતમ, બરોબર. પ્રશ્ન પૂછાય એટલે યાદ દેવડાવ્યું. ભૂતલમ પૃથ્વી યજ્ઞદાન રહિતમ, યજ્ઞ અને દાન વગરની, નિર્ધર્મમ એટલે કે ધર્મ વગરની, આસિત એટલે કે હતી. પૃથ્વી કેવી હતી તો કે યજ્ઞદાન વગરની અને ધર્મ વગરની હતી. તો ધર્મ વિહોણી હતી, આ એનો અર્થ થઈ ગયો. પૃથુ દયાળુ ધર્મનિષ્ઠ હતો, વેનના શાસનમાં પીડાયેલા પ્રજાજનો આની પાસે ઉપસ્થિત થયા. ભૂખથી પીડાયેલી પ્રજાના પાલન માટે, પૂર્ણપણે પાલન માટે ધાન્યની જરૂરિયાત હતી. ધરતી યજ્ઞ અને દાન રહિત અને ધર્મ વિહોણી હતી. તાદૃશમ ભૂતલમ દૃષ્ટવા પૃથુહુતમ દગ્ધુમ ઉદ્યતઃ અભવત. આવી પૃથ્વીને જોઈ અને પૃથુ રાજાને બાળવા માટે તૈયાર થયો. બાણ લઈ, તીર લઈને અને નીકળી પડ્યો. ભાઈ શું કરવા? પૃથ્વીને બાળવા માટે. તાદૃશમ ભૂતલમ દૃષ્ટવા, તેવી પૃથ્વીને જોઈને, આવી પૃથ્વીને જોઈ અને પૃથુભાઈ એને બાળવા માટે તત્પર થયો. શું કરવા માટે તત્પર થયો? એને બાળવા માટે. તાદૃશમ તેવી, ભૂતલમ પૃથ્વીને, દૃષ્ટવા જોઈને, પૃથુ તમ તેને એટલે કે પૃથ્વીને, દગ્ધુમ બાળવા માટે, ઉદ્યતઃ અભવત તત્પર થયો. આવી પૃથ્વી જે પ્રજાનું પાલન નથી કરી શકતી, પ્રજાને અન્ન નથી આપી શકતી, એવી પૃથ્વીને જોઈને આ ભાઈ એને બાળવા માટે તત્પર થયો. તતઃ ત્યારે, ઇયમ ભૂ આ ગાય, ભૂ એટલે પૃથ્વી, ગોરૂપમ આસ્થાય ગાયનું રૂપ લઈને, ત્યારે આ પૃથ્વી ગાયનું રૂપ લઈને, પલાયિતુમ ઉદ્યતા એટલે કે ભાગવા માટે તત્પર થઈ, ભાગવા તૈયાર થઈ. પૃથુ તસ્યાહ પૃષ્ઠતઃ અનુગત, પૃથુ તેની પાછળ, અનુગત એટલે કે ગયો. જેવી ગાય બની અને પૃથ્વી ભાગવા માંડી એટલે પૃથુરાજા એમની પાછળ ગયો. અંતે એક દેશે સ્થિતવા, એક જગ્યાએ એક સ્થળે ઊભા રહીને, કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવીત, હું શું કરું એવું પૃથ્વી બોલી. પૃથુરાજા આવી પૃથ્વીને જોઈ અને એને બાળવા માટે તૈયાર થયો. તો પૃથ્વી હતી ગાયનું રૂપ લઈને ભાગવા માંડી અને એક જગ્યાએ ઊભી રહી અને કીધું હું શું કરું, આવું બોલી. અને ત્યારે આગળ આપણે જોવાના છીએ. તો તેવી ધરતીને જોઈ પૃથ્વી એને બાળી નાખવા તૈયાર થયો. ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તૈયાર થઈ, તત્પર થઈ. પૃથ્વીની પાછળ ગયો. છેવટે એક સ્થાનમાં ઊભી રહીને ગાયે કીધું હું શું કરું એવું ધરતી બોલી. ત્યારે પૃથુભાઈ બોલ્યા, સ્થાવરસ્ય એટલે કે જે સ્થિર છે એવા જીવ, અથવા તો જે સ્થિર છે, જેમ કે વૃક્ષ છે એ સ્થિર છે તેને સ્થાવર કહેવાય, બરોબર. ચર એટલે કે હરી ફરી શકે. તો એમ કીધું સ્થાવરસ્ય એટલે કે જે હરી ફરી શકે નહીં એવા, પૃથુ અપી પૃથુએ પણ, સ્થાવરસ્ય એટલે કે જે સ્થિર છે એવા, ચરસ્ય એટલે કે જે હરી ફરી શકે એવા, ઈપ્સિતમ એટલે કે ઇષ્ટ, ઈચ્છા હોય એવી, ગમતું હોય એવું, જોતું હોય એવી વસ્તુ, દેહી એટલે કે આપો. જે સ્થિર છે એટલે કે સ્થાવર છે અને જે હરી ફરી શકે છે એવા બધા, આ બધાને જે જોતું હોય ને આપો. ઇતિ તામ અબ્રવીત, એવું તામ એટલે કે તેણીને, અબ્રવીત એટલે કે કહ્યું, એવું એણે ગાય એટલે કે પૃથ્વીને કહ્યું. ભૂહુ એટલે કે ગાય, પૃથ્વી તથાસ્તુ ઇતિ ઉક્ત્વા, તથાસ્તુ એટલે કે ભલે એમ કહી અને તત્રૈવ સ્થિતા, ત્યાં જ ઊભી રહી ગઈ. ગાય પણ ભલે એમ કહીને ત્યાં જ ઊભી રહી ગઈ. તામ ગોરૂપામ સ્થિતામ, તે ગાય રૂપે સ્થિર થયેલી કે ઊભેલી, ભૂમિમ એટલે કે ભૂમિને, પૃથુ દુદોહ એટલે કે પૃથ્વીએ દોહન કર્યું. એ ગાય રૂપે રહેલી પૃથ્વીનું પૃથુએ દોહન કર્યું. શું કર્યું? દોહન કર્યું. જેમ માણસો ગાય ધોય એમ પૃથુભાઈએ ભૂમિનું દોહન કર્યું. ભૂમિનું દોહન કરવું એટલે કે ખેતી કરવી, આગળ સમજાવશે, બરોબર. અસ્મિન દોહન કર્મણી, આ દોહન કર્મમાં, ગાય દોવાના કર્મમાં, અન્નરૂપમ અન્નરૂપી, પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ, ખૂબ જ દૂધ પ્રાપ્ત કર્યું. આ પૃથ્વીને દોહવાના કાર્યમાં દૂધરૂપી અનાજ કે અનાજરૂપી ખૂબ પુષ્કળ દૂધ મળ્યું. તેના અન્નેનો, તે અન્નથી પૃથુના એટલે કે પૃથુએ, પ્રજાને સંરક્ષિતા રક્ષણ કર્યું, અનુરંજિતા ચ અને આનંદ આપ્યો. અને એ મેળવેલા અન્નથી પૃથુએ પ્રજાનું રક્ષણ કર્યું અને એને આનંદ આપ્યો. ચાલો સમજાય છે ને બાળકો? લાઈક ન કર્યું કરી નાખો, હાલો જલ્દીથી.
તો વાત કરી પૃથ્વીએ કહ્યું કે ભાઈ સ્થાવર એટલે કે જે વૃક્ષ વગેરે છે જે સ્થિર છે એને, અને જે હરતા ફરતા મનુષ્ય પ્રાણી પશુ પક્ષી આ બધા છે એને ઈષ્ટ વસ્તુ આપજે, એટલે કે જે જોતું એ આપજે, એવું પૃથ્વીને કહ્યું. ધરતી પણ ભલે એમ કહી અને ત્યાં જ ઊભી રહી. પૃથ્વીએ ગાયરૂપી ધરતીને દોહી. આ દોહવાના કર્મમાં અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું અને એ અન્ન વડે પૃથ્વીએ પ્રજાજનોની રક્ષા કરી અને તેમને આનંદ આપ્યો. સિમ્પલ વાત. એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેષુ વર્ણિતમ અસ્તિ. આ પ્રકારનું પૃથુચરિત કેમાં વર્ણિત છે? પુરાણોમાં વર્ણિત છે. ચાલો શું વર્ણિત છે જોઈએ. આ પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણિત છે. સામાન્ય રીતે ઇદમ એકમ, આ એક રૂપકમ અસ્તિ, એક રૂપક છે. આ શું છે? રૂપક છે. રૂપક એટલે કે બે વસ્તુ જે અલગ અલગ છે જેને એકરૂપતા કરવામાં આવી હોય. આપણે આગળ અલંકારમાં શીખશું, બરોબર. રૂપકમ તદ અભેદોય ઉપમેય ઉપમાનયો. ઉપમેય અને ઉપમાન આ બે વચ્ચે જ્યાં ભેદ ન હોય, ભેદ હોય પણ જ્યાં દેખાડવામાં ના આવ્યો હોય, બેને એકરૂપતા આપી દીધી હોય, એને શું કહેવાય? રૂપક કહેવાય, બરોબર. આવું રૂપક અલંકારમાં આવશે. આપણે અલંકાર ભણશું ત્યારે જોશું. તદ્રૂપકમ અભેદોય ઉપમેય ઉપમાનયો. તદ અનુસારમ, તેને અનુસાર રાજા ગોપાલ, રાજા છે એ ગોપાલ છે, ગોવાળ છે. ભૂતલમ ગોહુ એટલે કે પૃથ્વી છે એ ગાય છે. એ અનુસાર રાજા ગોવાળ છે, ગાય દોનારા, ગાયનું પાલન કરનારા, અને ગાય છે એ કોણ છે? પૃથ્વી છે એ ગાય છે. દોહનમ કૃષિ કર્મ, અને ગાયનું દોહન કરવું એટલે શું? ખેતી કરવી. દુગ્ધમ અન્નમ, અને જે દૂધ છે એ શું છે? અન્ન છે, અનાજ છે. અર્થાત એટલે કે પૃથુરૂપ ગોપાલ, પૃથુરૂપ આ ગોવાળ, ભૂતલ રૂપામ ગામ, પૃથ્વી રૂપે રહેલી આ ગાયને, કૃષિ કર્મણા એટલે કે ખેતી વડે, દુદોહ એટલે કે એનું દોહન કર્યું. અસ્મિન દોહન કર્મણી, આ દોહન કર્મમાં અન્નરૂપમ દુગ્ધમ ચ પ્રાપ્તવાન, અન્નરૂપી દૂધની પ્રાપ્તિ પણ કરી. સમજાણું? તો જેમ ગોવાળ ગાયને દોય એમ પૃથ્વીરાજાએ આ પૃથ્વીરૂપી ગાયનું દોહન કર્યું, મીન્સ કે પૃથ્વી ઉપર ખેતી કરી. જેમ ગાય દોવાથી દૂધ મળે એમ ખેતી કરવાથી અનાજ મળ્યું. સિમ્પલ વાત છે. તો ગોવાળ એટલે કોણ? રાજા કે ખેડૂત. ગાય એટલે કોણ? ધરતી. દોહન ક્રિયા એટલે શું? ખેતી કામ. અને દૂધ મળ્યું તો એમ શું થયું? અન્ન. જેમ ગોવાળ ગાયને દોય અને દોહવાની ક્રિયાથી શું મળે? દૂધ. એમ રાજા કે ખેડૂત ધરતીનું પાલન કરે, એમાં ખેતી કરે તો ખેતી કરવાથી શું મળે? અન્ન મળે. સિમ્પલ વાત. આટલું રૂપક છે, બરોબર. ગાય દ્વારા ખેતીની વાત કરવામાં આવી. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આપણે. આનો એ જ અર્થ આમાં આપ્યો છે કે આવા પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવેલું છે. હકીકતમાં એક રૂપક છે. તે પ્રમાણે રાજા ગોવાળ ધરતી, રાજા ગોવાળ, ધરતી ગાય, દોહન ક્રિયા ખેતી કામ અને દૂધ એ અન્ન છે. એટલે કે પૃથુરૂપી ગોવાળે ધરતીરૂપી ગાયને ખેતી કામ કરીને દોહી અને એ દોહન કર્મમાં અન્ન રૂપે દૂધની પ્રાપ્તિ થઈ. શું મળ્યું? અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. ચાલો આગળ નેક્સ્ટ જોઈએ છીએ. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ. આ રૂપકનો સંદેશ આવો છે ભાઈ. કેવો છે? આવો. હવે એ તમને કહીશ કેવો. તો આ રૂપકનો સંદેશ એવો છે કે યથા ગોપાલ, જેવી રીતે ગોપાલ, સ્વકીયામ ગામ પોતાની ગાયને પ્રેમણા પ્રેમથી, પરિપાલયતી પાલન કરે છે. જેવી રીતે ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાલન કરે છે. પરિપાલિતામ જેનું પાલન કર્યું છે તે, ગામ એટલે કે ગાયને, અસૌ તે, પ્રાતઃ સાયમ સવાર સાંજ, ચ ઇતિ એમ, નિયત કાલમ ચોક્કસ સમયે, નિયત એટલે કે ચોક્કસ ને કાલ એટલે કે સમય, ચોક્કસ સમયે, નિયત પરિમાણમ ચોક્કસ માપ મુજબ, દોગ્ધી દોહે છે. જેમ ગોપાલ છે એ પોતાની ગાયનું પ્રેમથી પાલન કરે છે. જેનું પાલન કર્યું છે એ ગાયને સાંજ અને સવાર ચોક્કસ માપમાં ચોક્કસ સમયે એનું દોહન કરે છે. તથા તેવી રીતે રાજા આપી, રાજાએ પણ સ્વકીયમ ભૂતલમ પોતાની ધરતીને, પોતાની પૃથ્વીને પ્રેમણા પરિપાલયત પ્રેમપૂર્વક પાલન કરવું જોઈએ. જેમ ગોવાળ છે એને ગાય દૂધ આપે છે તો ગાયનું પાલન કરે, એનું ધ્યાન રાખે, એને ચારો આપે, એને જે જોતી વસ્તુ આપે એનું પાલન કરે, અને સાંજ સવાર ચોક્કસ સમય અને ચોક્કસ માપ મુજબ એનું દોહન કરે છે. એમ નહીં કે 10 દિનનું એક જ દોઈ લીધું, બરાબર. તો એનું ધ્યાન રાખે છે. એ રાજાએ પણ પોતાની ધરતીનું સારી રીતે પાલન કરવું જોઈએ. જો એવું ન કરીએ તો તકલીફ થાય. કેમ કે જેમ ગાય છે એનું ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં જ દૂધ હોય, એમ ખેતીની જમીનની એક વેલિડિટી હોય ને એમાં આપણે વધારે કંઈ નુકસાન કરીએ, વધુ કંઈક મેળવવાની લાલચ કરીએ તો એ ખોટું છે. એ સમજાવશે. અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ. ભાઈ આ રૂપકનો સંદેશ આવો છે. યથા ગોપાલ, એ તો વાત થઈ ગઈ કે આ રૂપકનો આ સંદેશ એવો છે કે જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાડે, પૂર્ણપણે પાડવામાં આવેલી ગાયને સવાર સાંજ નિયત કાળે નિયત પ્રમાણમાં દોહે છે, તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાડવી જોઈએ ભાઈ. અને પરિપાલિતમ ભૂતલમ, અને જેનું પાલન કર્યું છે એવી જમીનનું, અસૌ તે,
શરદી એટલે કે શિયાળો. શરદી એટલે શું થાય? શિયાળો. શિયાળામાં શરદી થાય ને, બરાબર. તો શરદી એટલે કે શિયાળામાં, અને વર્ષાયામ એટલે કે ચોમાસામાં, ચેતી એમ નિયત કાલમ ચોક્કસ સમયે, નિયત પરિમાણમ એવ ચોક્કસ માપ મુજબ જ દુહ્યાત દોહન કરવું જોઈએ. જેમ ગાયનું ચોક્કસ દોહન કરીએ છીએ, બરાબર, એવી જ રીતે શિયાળામાં અને ચોમાસામાં ચોક્કસ માપ મુજબ આ પૃથ્વીનું દોહન કરવું જોઈએ. એવમેવ આવી રીતે કૃષિ કર્મણી કૃષિ કામમાં પ્રવૃત્તા પ્રજા પ્રવૃત્ત થયેલી પ્રજાએ પણ ભૂતલમ પૃથ્વીને તથૈવ તેવી રીતે પરિપાલયેયુઃ પરિપાલન કરવું જોઈએ. આવી રીતે જે ખેતી કામ કરનારી પ્રજા છે એણે પોતાની પૃથ્વીનું પોતાની ધરતીનું આવી રીતે પાલન કરવું જોઈએ. પરિપાલિતમ ભૂતલમ, અને જેનું પાલન કર્યું છે ભૂતલનું એટલે કે પૃથ્વીનું, જમીનનું, નિયત કાલમ ચોક્કસ સમયે, નિયત પરિમાણમ ચોક્કસ માપમાં, દુહ્યુ ઇતિ દોહન કરવું જોઈએ. મીન્સ કે એમાં ખેતી કરવી જોઈએ. ઇતિ એમ સમજાણું? તો જેમ ગાયને દોહન કરીએ એમ ચોક્કસ માપ અને ચોક્કસ સમયે આ ખેતીનું પણ દોહન કરવું જોઈએ એવી વાત કરી છે. ચોક્કસ પ્રમાણમાં દોહવી જોઈએ. કોને? ધરતીને. શું કામ? જેમાં ગોપાળ છે ચોક્કસ સમયે ચોક્કસ માપ મુજબ ગાયને સવાર સાંજ દોહે છે, એવી રીતે ખેડૂતોએ ચોમાસામાં અને શિયાળામાં આ બે ઋતુમાં ચોક્કસ સમયે અને ચોક્કસ માપ મુજબ આ પૃથ્વીનું દોહન કરવું જોઈએ. મીન્સ કે પૃથ્વીમાં ખેતી કરવી જોઈએ. ડન. ચાલો. અને કિમન્યત બીજું શું કહેવાય? કેમ કે જો એવું નહીં કરે તો શું થશે? તો કે બહુ ધાન્ય પ્રવૃત્તોયમ, ઘણા બધા ધાન્યની પ્રવૃત્તિથી જનો માણસ લોલુપમાનસઃ એટલે કે લાલચમાં પડેલો, જેના મનમાં લાલચ આવી ગઈ છે એવો, જેના મનમાં લાલચ આવી ગઈ છે એવો ખેડૂત બહુ મેળવવાની, વધુ ધાન્ય મેળવવાની પ્રવૃત્તિથી ન ચેત્સ ભૂતલમ રક્ષેત, જો એ પૃથ્વીનું રક્ષણ નહીં કરે તો હાનિ એવ ભવિષ્યતિ, તો હાનિ જ થવાની છે. શું કહે છે ભાઈ? જોઈએ આપણે. બહુ ધાન્ય, ઘણું બધું ધાન્ય, પ્રવૃત્ત મેળવવાની પ્રવૃત્તિમાં, અયમ જન આ માણસ, લોલુપમાનસઃ એટલે કે લોભી મગજના કારણે, લોભી લાલચ વૃત્તિના કારણે, ન ચેત નહીં જો, ભૂતલમ રક્ષેત ભૂતલનું રક્ષા કરે, પૃથ્વીની રક્ષા કરે, જો પૃથ્વીની રક્ષા ન રક્ષેત ન ચેત, બરોબર, જો નહીં કરે, હાનિ એવ હાનિ તો હાનિ જ ભવિષ્યતિ એટલે કે થશે, તો હાનિ જ નુકસાની જ થશે. જો વધુ મેળવવાની લાલચમાં પડેલો માણસ પૃથ્વીનું રક્ષણ નહીં કરે તો નુકસાની કે મુશ્કેલી કે હાનિ જ થશે. સસ્યમ કૃષિ ચ ગૌરક્ષ્યમ, સસ્યમ એટલે કે ધાન્ય અનાજ, કૃષિ એટલે કે ખેતી, અને ગૌરક્ષ્યમ એટલે કે ગાયોનું સંરક્ષણ. સર્વ એવ વણિકપથ, આ બધા એક વ્યાપારના માર્ગ છે. ખેતી એ વ્યાપારનો માર્ગ છે, ધાન્ય ખેતીનો જ ભાગ છે, બરોબર, પણ એ એક વ્યાપારનો જ માર્ગ છે. અને ત્રીજી વસ્તુ કીધી છે ગૌરક્ષ્યમ એટલે કે ગાયોનું રક્ષણ. આ ત્રણેય વસ્તુ વ્યાપારના માર્ગ છે. ભૂતલે અરક્ષિતે નિત્યમ, ભૂતલ એટલે કે પૃથ્વીનું, આ ડનો થઈ જાય અ, એને ડ કયો નહીં કહેવાનો, બરોબર, ડ નહીં વાંચવાનો, એને અવગ્રહ કહેવાય, ખંડાકાર કહેવાય, પણ એને સાયલેન્ટ રખાય, એને બોલાય નહીં. પણ જ્યારે સંધિ પડે ને ત્યારે એની જગ્યાએ અ મુકાય. એટલે કે ભૂતલે અરક્ષિતે નિત્યમ, જો પૃથ્વીનું નિત્ય રક્ષા કરવામાં નહીં આવે તો નશ્યતિ એવ ન સંશય, તો એનો નાશ થશે, એમાં શંકા છે નહીં. બહુ ધાન્ય મેળવવાની લોભની પ્રવૃત્તિમાં પડેલો માણસ જો ધરતીનું રક્ષણ નહીં કરે તો હાનિ થશે. અને પછી બીજામાં વાત કરી કે ધાન્ય, ખેતી અને ગૌરક્ષ્ય, ગાયોનું સંરક્ષણ, આ ત્રણ છે ને વેપારના માર્ગ છે. જો આ ત્રણનું રક્ષણ નહીં કરવામાં આવે, ભૂતલમાં આનું રક્ષણ નહીં થાય તો માણસોનો નાશ થશે નક્કી છે. અહીંયા સંશય નથી, અહીંયા શંકા નથી. ચાલો, એવું જ કંઈક છે. આ ઘણું બધું ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલો લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે. ધરતીની રક્ષા ન થતાં ધાન્ય, ખેતી અને ગોપાલ એ બધું વેપાર વાણિજ્ય હંમેશા માટે નાશ પામે છે, એમાં શંકા નથી. સસ્યમ, ગૌરક્ષણ, વાણિજ્ય આ બધા વેપારના માર્ગ છે, અને જો આની રક્ષણ નહીં કરવામાં આવે તો એનો નાશ થશે એ નક્કી છે. સમજાઈ ગયું? ચાલો આગળ વધીએ છીએ. સ્વાધ્યાય આવી ગયું. સ્વાધ્યાય શું કહે છે? તો કે પૃથોઃ પિતુઃ નામ કિમ, પૃથુના પિતાનું નામ શું હતું ભાઈ? જે પૃથુભાઈ હતા, પૃથુભાઈ પિતાનું નામ શું હતું? પૃથુના પિતા હતા વેન. કોણ હતા? વેન. એના પછી વેન કેવો હતો? ક્રૂર, અક્રૂર, દયાળુ, ધર્મનિરત. વેનભાઈ તો ક્રૂર જ હતા. એના પછી ગાયના રૂપે કોણ હતું? આકાશ, વાયુ કે ભૂતલ કે જલ? ભૂતલ હતી પૃથ્વી. એના પછી ગૌ ખાલી જગ્યા દુહતે, ગાયનું દુહ્યતે ક્યારે દોહન થાય છે? સવારે, સાંજે એકવાર કે પ્રાતઃ સાયમ, સવાર સાંજ બે ટાઈમ થાય છે, બરોબર. તો આ તમારા MCQના જવાબ થઈ ગયા. નેક્સ્ટ આગળ જોઈએ છીએ શું કહે છે. આ તો તમારા પ્રશ્ન આવી ગયા, એક એક વાક્યમાં જવાબ.
હા, તો એક એક વાક્યવાળા જવાબ શું કહે છે એ જોઈ લે. એક એક વાક્યવાળા જવાબ શું કહે છે જોઈએ ભાઈ. અંગ નામક રાજા કસ્ય વંશે અભવત. ચાલો, અંગ નામના રાજા કયા વંશમાં થઈ ગયો? અંગ નામનો રાજા સ્વયંભુવ મનો વંશે. કોના વંશમાં થયો? સ્વયંભુવ મનોહો વંશે. આખો જવાબ થયો પેલો, મનોહો વંશે સ્વયંભુવ. બીજો પ્રશ્ન છે વેનેન કે સત્કારિતા કે દુષ્કારિતા. આ પેલા કેની જગ્યાએ કોનું સત્કાર કર્યું હતું, કોનું સન્માન કર્યું હતું? દુર્જનોનું. તો પેલા કેની જગ્યાએ આવશે? દુર્જનાહા. અને બીજું જે છે કે એની જગ્યાએ આવશે સજ્જનાહા. કોનું અપમાન કર્યું હતું? તો કે સજ્જનોનું. સજ્જનોનું અપમાન કર્યું હતું અને દુર્જનોનું સન્માન કર્યું હતું. તો પેલા કેની જગ્યાએ દુર્જનન, બીજાની જગ્યાએ સજ્જના. ક્ષુધાર્તાયાહ પ્રજાયાહ પરિપાલનાય કિમ અપેક્ષિતમ. શું અપેક્ષિત હતું? કેના માટે? તો કે ભૂખી થયેલી પ્રજા માટે. તમને કીધું હતું શું અપેક્ષિત હતું? ધાન્યમ. શું હતું? ધાન્યમ. એના પછીનું દુર્જનાહ દુર્જને હિ કેસામ કિમ પરિહૃતમ. દુર્જન માણસોએ કોનું અને શું લઈ લીધું? તો કે સજ્જનાનામ. સજ્જન માણસોનું લઈ લીધું. શું સજ્જન માણસોનું લઈ લીધું? ધનમ ધાન્યમ. શું લઈ લીધું સજ્જન માણસોનું? તો કે ધનમ અને ધાન્યમ પરિહૃતમ એટલે કે છીનવી લીધું. એના પછી પૃથુ કિમ રૂપમ ભૂમિમ દુદોહ. પૃથ્વીએ કઈ રૂપે રહેલી પૃથ્વીનું દોહન કર્યું? તો કે ગો રૂપમ એટલે કે ગાય રૂપે રહેલી પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીએ ગાય રૂપે રહેલી પૃથ્વીનું દોહન કર્યું. આઈ થિંક સમજાણા હશે આ પ્રશ્ન. એક એક શબ્દનો જવાબ આપ્યો છે, તમને યાદ રાખવા હેલા પડે. વેન રાજા કેવો હતો? તો કે ભાઈ એના બાપાથી ઊંધો હતો, મતલબ અંગ સારો હતો, પણ વેન કેવો હતો? તો કે ક્રૂર હતો અને અધાર્મિક હતો. એણે સજ્જનોનો તિરસ્કાર કર્યો અને દુર્જનોનું સન્માન કર્યું હતું. એના પછી પ્રજાની રક્ષા માટે ઋષિઓએ શું કર્યું? તો કે પ્રજાની રક્ષા માટે ઋષિઓ પ્રવૃત્ત થયા. એણે વેનને દંડ આપ્યો અને મારી નાખ્યો અને એની જગ્યાએ એના દીકરાને રાજ્ય સિંહાસન ઉપર બેસાડ્યો. એના પછી રાજા પૃથુના રાજ્યાભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી? પૃથુના રાજ્યાભિષેક સમયે પૃથ્વી છે એ યજ્ઞદાન વગરની અને ધર્મ વગરની હતી. એમાં દુષ્કાળ હતો, એટલા માટે પ્રજા એ ભૂખથી પીડિત હતી. ઓકે, રાજા પૃથુ ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો? ઉદ્યત એટલે કે તત્પર થયા. તો કે એ પૃથ્વી ધાન્ય વગરની હતી, ધર્મ વગરની હતી, યજ્ઞદાન વગરની હતી, એટલે એને જોઈ અને પૃથ્વી એને બાળવા તત્પર થયા. દોહન ક્રિયાની વિશેષતા શું છે? ભાઈ આનો સારાંશ છે જ કે દોહન ક્રિયામાં વાત ગાય દ્વારા કરવામાં આવી છે. જેવી રીતે ગોપાલ એ ગાયનું સવાર સાંજ ચોક્કસ સમય અને ચોક્કસ માપ મુજબ દોહન કરે છે, એમ ખેડૂતો એક રાજાએ પોતાની જમીનનું વર્ષા ઋતુમાં અને શિયાળામાં ચોક્કસપણે પાલન કરવું જોઈએ, એમાં ખેતી કરવી જોઈએ. ઓકે, ચાલો બાકીની ટૂંક નોંધ છે. રાજા તરીકે પૃથુ, પાઠનો સાર લખી શકો. ગાય તરીકે ભૂતલ, કે ભાઈ ભૂતલ છે ગાય છે પૃથ્વી છે એ ગાય બની અને દોડવા માંડીને પછી રાજાએ માગ્યું ને એ બધું. મીન્સ કે આ ટૂંક નોંધમાં પાઠનો મોટા ભાગે સાર જ આવે છે. પૃથ્વીની દહન ક્રિયા એટલે કે કૃષિ, એ જ વાત રૂપક, બરોબર, કે પૃથ્વી અને ગાયનું જે એકરૂપતા દેખાડવામાં આવી છે એ જ પાઠનો સારાંશમાં બધામાં આવી જશે. અને એકવાર વાંચી લઈ આપણી ભાષામાં લખી શકાય છે ટૂંક નોંધ. તો આઈ થિંક તમને સમજાણું હશે, મજા આવી હશે. તો આ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી નાખો. 11માના બાકી રહેતા આપણા વિડીયો આપણે જોઈ રહ્યા છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બધાને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.